જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું દોસ્તો આપણે ટામેટાની ચટણી। એના માટે આપણે 500 ગ્રામ જેવા ટામેટા લઈ લઈશું અને આ વચમાંથી આને ટામેટાને આપણે કટિંગ કરી લઈશું અને આ રીતે બધા ટામેટા આપણે કટિંગ કરી લેવાના। હવે એક પેનમાં આપણે તેલ લઈશું અને આમાં આપણે ટામેટાને મૂકી દઈશું અને ઉપરથી આપણે લસણ નાખીશું અને આને આપણે સરસ ચડવા દઈશું। એક બાજુથી ચડી જાય તો આને આપણે બીજી બાજુ પલટાવી દેવાના અને આ બાજુથી પણ આપણે સરસ ચડવા દેવાનું। આ રીતે આપણે બધા ટામેટાને આપણે પલટાવી દઈશું અને આને ફરીથી આપણે આને સરસ ચડવા દઈશું। ટામેટા ચડી ગયા છે તો આને આપણે સાલ નીકાળી લઈશું। આ રીતે આપણે બધા ટામેટાની સાલ નીકાળી લેવાની। હવે આને આપણે સિલોટા ઉપર આપણે સરસ વાટી દઈશું। આને ઉપર આ રીતે સરસ વાટી દઈશું અને હવે આને આપણે એક બાઉલમાં આપણે લઈ લેવાનું। આ રીતે આપણે સરસ લઈ લઈશું। હવે આમાં ઉમેરીશું આપણે ડુંગળી એકદમ ઝીણી સમારીને, લીલા મરચાં અને કોથમીર ઉમેરીશું। બધું સરસ આપણે મિક્સ કરી દઈશું। હવે કરીશું ચટણીનો આપણે વઘાર। એના માટે આપણે તેલ લઈશું। તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું। તેલ ગરમ થાય તો આમાં આપણે રાઈ નાખીશું અને રાઈ ફૂટી જાય તો આમાં આપણે 1 ચમચી જીરું નાખી દઈશું, હિંગ નાખીશું અને લાલ મરચાં નાખીશું અને હવે આપણે ચટણી નાખી દઈશું। આ ચટણી આપણે સરસ આમાં મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે મસાલા કરીશું। એના માટે આપણે લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું। ઉપરથી આપણે લીંબુ નાખીશું। લીંબુ નાખીને આપણે મિક્સ કરી દેવાનું ને તૈયાર છે આપણે ટામેટાની ચટણી। તો દોસ્તો આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો।